રાજકોટમાં બાળકોમાં એક નવો જ રોગ જોવા મળી રહ્યો છે। મ્યુકરમાઇકોસિસ જેવો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ નોંધાયા। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 15 જેટલા મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ નોંધાયા છે। કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં આ પ્રકારના લક્ષણો છે આ બીમારીના જોવા મળી રહ્યા છે। શરીર લાલ થઈ જવું, સોજો આવવો અને તાવ આવવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ ડોક્ટર હાર્દિક પટેલ સાથે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે પ્રકારે મ્યુકરમાઇકોસિસ જેવો આ નવો રોગ દેખાઈ રહ્યો છે તેના વિશે થોડી માહિતી આપશો। બાળકોમાં લક્ષણો જે દેખાઈ રહ્યા છે કોરોના બાદ દેખાઈ રહ્યા છે, એટલે કયા પ્રકારની તકેદારી રાખવી શરૂઆતમાં? એટલે ભાવિકાબેન, આની અંદર એવું થાય છે કે જે ઘરની અંદર 15 દિવસ કે 1 મંથ પહેલા કોરોના કેસીસ આવેલા હોય, એટલે કે માતા પિતા કે બીજા કોઈ ઘરમાં પોઝિટિવ હોય અને એના પછી 15-20 દિવસ પછી બાળકોમાં સડન તાવ આવવો અથવા આંખોમાં લાલાશ આવી, સંડાસના ભાગે થોડા છાલા પડવા અથવા તો હોઠમાં ક્રેક થવી અથવા તો શરીર પર સોજા આવવા, આ બધા યુઝ્યુઅલી MIS-C ના લક્ષણ છે। આ કેસીસ વર્લ્ડ વાઇડ જોવા મળ્યા છે। ઇનફેક્ટ હવે ગ્રેજ્યુઅલી ગુજરાતમાં અને ભારતમાં પણ બધા કેસીસ જોવા મળી રહ્યા છે। આની અંદર મહત્વની વસ્તુ એ છે કે આનું અર્લી ડિટેક્શન થવું જોઈએ અને અર્લી ટ્રીટમેન્ટ થવી જોઈએ। હું તમને 100% કહીશ કે અમારી પોતાની હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં ઓલમોસ્ટ 50 કરતાં વધારે કેસીસ નોટિફાઈ થયા અને જો એને અર્લી ટ્રીટ કરવામાં આવે તો બાળક ઇઝીલી સારા થઈ જતા હોય છે અને ઓલમોસ્ટ એમાં 100% આઉટકમ મળવાના ચાન્સીસ રહેતા હોય છે જો અર્લી ડાયગ્નોઝ કરવામાં અને અર્લી ટ્રીટ કરવામાં આવે તો। પરંતુ ડોક્ટર, આ જે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ છે એ ખરેખર બીમારી છે શું અને કયા કારણોસર બાળકોમાં આ કેસ જોવા મળી રહ્યું છે? આ એકચ્યુઅલી નોર્મલી જ્યારે પણ આપણને કોઈ રોગ થતો હોય છે, જ્યારે રોગ મટવા લાગે તો એની અંદર શરીરમાં એન્ટીબોડી બનતા હોય છે કોઈ પણ રોગ પછી યુઝ્યુઅલી, અને એન્ટીબોડી આપણને યુઝ્યુઅલી પ્રોટેક્શન આપતા હોય છે। પણ પર્ટિક્યુલર કોરોનાની અંદર એવું જોવા મળ્યું કે જ્યારે કોરોના જાય પછી શરીરમાં એન્ટીબોડી બને, જે એડલ્ટ અને પીડિયાટ્રિક્સ બંનેમાં બનતા હોય છે, પણ જે એન્ટીબોડી છે એ યુઝ્યુઅલી એડલ્ટ લોકો, જે મોટા લોકો છે એની અંદર કોઈ નુકસાન કરતા નથી, પ્રોટેક્શન આપે છે। પણ બાળકોમાં ટિપિકલી એવું જોવા મળ્યું કે જે એન્ટીબોડી IgG લેવલ બને એ એક ઇન્ફ્લામેટરી સિસ્ટમ ઊભી કરે છે અને બોડીની અંદર દરેક અંગો પર અસર કરે છે। જેમ કે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો મગજ ઉપર સોજો આવવો, ભાન ઓછી થવી, ખેંચ આવવું, હૃદય ઉપર સોજો આવવો, હૃદયનું પમ્પિંગ નબળું પડવું, હૃદયની આજુબાજુ પાણી ભરાવું, ફેફસાને નબળા પાડવા, ફેફસાની અંદર પાણી ભરાવું જેને પલ્મોનરી એડીમા કહેવાય, અથવા તો ખૂણામાં પાણી ભરાવું જેને પ્લુરલ ઇફ્યુઝન કહેવાય, લીવરનું ફંક્શન ઓછું કરવું, કિડનીનું ફંક્શન ઓછું કરવું, પેશાબ ઓછો બનવા લાગવો। અને ટિપિકલ એક સિમ્ટમ્સ જોવા મળ્યું જેની અંદર જે લોહીની નળીઓમાં જે સર્ક્યુલેશન કે પ્રવાહ હોય એની અંદર નાના નાના લીક ઊભા થાય તો છેદ બને અને એની અંદર લીકેજ થઈને શરીરના બધા ભાગમાં સોજા આવે, જેમાં આંખોની આજુબાજુ, ચહેરા ઉપર, હાથ ઉપર, પગ ઉપર, પેટમાં પાણી ભરે જેને અસાઇટિસ કહેવાય। આ ટિપિકલ સિમ્ટમ્સ જોવા મળ્યા અને આ એક એન્ટાઇટીને એક નામ આપવામાં આવ્યું જેને MIS-C કહેવાય, જે પર્ટિક્યુલર પોસ્ટ કોવિડ જોવા મળે છે કોરોનાના થયા પછીના કોમ્પ્લિકેશનના ભાગરૂપે, અને એક એન્ટાઇટીને નામ આપ્યું જેને MIS-C પર્ટિક્યુલર જે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં જોવા મળે છે એટલે એને મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન MIS-C એવું નામ આપવામાં આવ્યું। ડોક્ટર, જે પ્રકારે 4 થી 6 અઠવાડિયા કોરોના થયા બાદ આ રોગ છે તે બાળકમાં જોવા મળતું હોય છે અને કેવા પ્રકારે પહેલાથી ક્યોર કરી શકાય, કેમ કે કોરોના થઈ રહ્યો છે તે પણ બાળકો માટે એક ગંભીર બીમારી જ કહી શકાય, કેમ કે મોટા લોકો જે કહી શકાય કે 14 થી 15 વર્ષથી ઉપરના જે પણ હોય છે તે લોકોને પણ ઘણા સિવિયર બીમારી થઈ રહી છે। મ્યુકરમાઇકોસિસના કેસ પણ સામે આવી રહ્યા છે, પરંતુ બાળકોને જે આ પ્રકારે સામે આવી રહ્યા છે કેસ 15 થી પણ વધુ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે કોરોના થયા બાદ કેવા પ્રકારની તકેદારી રાખવી જેથી 4 થી 6 અઠવાડિયા બાદ આ પ્રકારનો જે કેસ સામે આવી રહ્યો છે તે ફેસ ન કરવો પડે? સ્વાભાવિક રીતે આ રોગ MIS-C દરેક બાળકને કોરોના થયા પછી નથી થતો, પણ એની અંદર તકેદારી રાખવાથી સ્વાભાવિક રીતે કે MIS-C થવાના ચાન્સીસ ઓછા થાય, જેની અંદર બાળકને કોરોના થયા પછી એક હેલ્ધી ડાયટ આપવો, ઇમ્યુનો બુસ્ટર થેરાપી જેમ કે વિટામિન C, ઝીંક અને પ્લસ એવા હેલ્ધી ફૂડ્સ આપવા અને બને એટલું એક્સપોઝર રિસ્ક ઓછું કરવું, એ પહેલા તકેદારીના પગલાં રાખી શકાય। અને આની અંદર જ્યારે થવાનો હોય પર્ટિક્યુલર ત્યારે જે મેં કહ્યા એ પ્રમાણે લક્ષણો કે જેમાં તાવ આવવા લાગે બીજી વાર કોરોના પછી 15-20 દિવસ કે મહિના પછી,
આંખો લાલ થાય, શરીર ઉપર સોજા આવવા લાગે, અથવા પેટમાં પાણી ભરાય, અથવા તો હોઠમાં ક્રેકિંગ થાય, તો જો અર્લી ડિટેક્ટ કરવામાં આવે તો બાળક સિરિયસ થવાના ચાન્સીસ ઓછા હોય છે. તો પર્ટિક્યુલરલી જે એકદમ બાળક સિરિયસ થાય અને એની પાછળ મહેનત કરવામાં આવે અથવા તો બાળકની જીવ જવાનું જોખમ ઊભું થાય, એ પહેલા આપણે અર્લી ડિટેક્ટ કરી લઈએ. એટલે આ પર્ટિક્યુલર ભાગમાં જો મા બાપ અથવા તો જે આપણા નાગરિકો જે સાવચેત થાય કે કોઈ પણ ઘરમાં કોરોના થયા પછી આ સિમ્ટમ્સ બાળકમાં આવવા લાગે તો ઇમિડિયેટલી નજીકના બાળકના ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે અને જે તે સારી જગ્યાએ પહોંચવામાં આવે, એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ રોગની સિવિયરિટી ઘટાડી શકાય છે અને અર્લી ટ્રીટમેન્ટથી બાળક સિરિયસ થતું અટકાવી શકાય છે પર્ટિક્યુલરલી. બિલકુલ, એટલે ખાસ કરીને અને એની ટ્રીટમેન્ટ ઇઝીલી અવેલેબલ છે, જેથી આપણે એને આગળ સિરિયસ ફોર્મમાં જતું અટકાવી શકાય અને બાળકને કોઈ જીવનું જોખમ થતું અટકાવી શકાય. એટલે ખાસ કરીને માતા પિતાએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે બાળકોમાં કોઈ નવા પ્રકારના લક્ષણો દેખાઈ રહ્યા છે. આપે જે પ્રકારે કહ્યું કે પેટમાં કંઈક પાણીનો ભરાવ થઈ રહ્યો હોય, શરીર લાલ થઈ ગયું હોય, તાવ આવતો હોય તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ ડોક્ટર, આ તો તકેદારીની વાત થઈ, પરંતુ જો બાળકને હવે આ રોગ થઈ ગયો છે તો કેવા પ્રકારની ટ્રીટમેન્ટ બાળકને આપવામાં આવે છે? આ રોગની અંદર ડાયગ્નોસિસ પણ એક મહત્વનો ભાગ છે અને ટ્રીટમેન્ટ પણ એક મહત્વનો ભાગ છે. સૌથી પહેલા હું ડાયગ્નોસિસની વાત કરીશ કે જ્યારે આ ચિહ્નો દેખાયા તો યુઝ્યુઅલી ડોક્ટર એક લો થ્રેશોલ્ડ રાખવો પડશે કે આ એક પોસિબિલિટી હોઈ શકે બાળકમાં. કારણ કે ઘણીવાર તાવ આવે અથવા તો આ રેશિસ થાય તો યુઝ્યુઅલી ઓરીની સાથે મેચ થતા હોય છે. ઘણીવાર એવું લાગે મા બાપને કે ડોક્ટર્સ ઓરીના લક્ષણ હોય, પણ જે રીતે કોરોના ચાલી રહ્યો છે પેન્ડેમિક રીતે, તો ડોક્ટરે પ્લસ મા બાપે એક આનું સસ્પિશિયસ રેટ વધારે રાખવો પડશે કે બાળકને MIS-C હોઈ શકે. તો પહેલા ડિટેક્ટ કરવા માટે એની અંદર એક CBC, CRP, ડી ડાયમર અને કોવિડ IgG કરાવવામાં આવે અને જો આ બધા જ વસ્તુ પોઝિટિવ આવે વિથ ક્લિનિકલ કન્ડિશન, જે સિમ્ટમ્સ મેં કહ્યા પ્રમાણે, તો એ કન્ફર્મ કરે છે. તો આ પહેલી વસ્તુ છે કે એક સસ્પિશિયસ રેટ મા બાપ તરફથી પ્લસ ડોક્ટર તરફથી હાઈ રાખવો પડશે, જેથી આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ. અને ટ્રીટમેન્ટની અંદર સ્પેસિફિકલી જે જોવા મળે છે બાળકોની અંદર એક લો ડોઝ સ્ટીરોઇડ્સ, જેને મિથાઇલ પ્રેડનિસોલોન કહેવાય છે, અને IVIG, આ બે મેઇન ટ્રીટમેન્ટ છે જેનાથી એની સિવિયરિટી તરત ઓછી કરી શકાય અને બાળકની રિકવરી ફાસ્ટ આવે છે. અમુક કેસીસમાં જ્યારે ડી ડાયમર લેવલ ઘણા હાઈ હોય ત્યારે સબક્યુટેનિયસ હિપેરિન પણ આપવામાં આવે છે, લો મોલેક્યુલર હિપેરિન. તો આ મેઇન 3 કમ્પોનન્ટ છે ટ્રીટમેન્ટના, જેનાથી બાળક ઇઝીલી ટ્રીટ થઈ શકે છે. કોઈ કેસીસમાં જ્યારે સિવિયરિટી વધારે હોય, જેમ કે બાળકનું હૃદય ઇન્વોલ્વ થયું, મગજ ઇન્વોલ્વ થયું, ફેફસું ઇન્વોલ્વ થયું, શરીરમાં પાણી ભરાયું, જ્યારે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડે તો વેન્ટિલેટર એક સપોર્ટ સિસ્ટમ તરીકે લેવામાં આવે છે. અને જરૂર પડે તો જો હૃદયનું પમ્પિંગ નબળું હોય અથવા તો જ્યારે લોહીનું સર્ક્યુલેશન જો BP ડાઉન થયું હોય તો BP નોર્મલાઇઝ કરવાના અથવા તો હૃદયનું પમ્પિંગ નોર્મલ કરવાના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. કોઈ રેર કેસીસમાં જ્યારે આલ્બ્યુમિનનું પ્રમાણ ઓછું તો કોઈ રેર કેસીસની અંદર આલ્બ્યુમિન પણ ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે છે. તો આ મેઇન ટ્રીટમેન્ટ તરીકે સ્ટીરોઇડ્સ લો ડોઝ પર્ટિક્યુલરલી. બીજી વસ્તુ છે IVIG ઇન્જેક્શન, જે 2 ગ્રામ પર kg આપવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ છે હિપેરિન. અને કોઈ સિરિયસ કેસીસમાં વેન્ટિલેટરનો સપોર્ટ લેવામાં આવતો હોય છે અને BP હાર્ટનું ફંક્શન નોર્મલ કરવાની દવાઓ આપવામાં આવતી હોય છે. તો આ મેઇન ડાયગ્નોસ્ટિક પ્રોસિજર આ છે અને ટ્રીટમેન્ટનું પોર્શન આ છે. બિલકુલ, ટ્રીટમેન્ટ તો બાળકોને આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારે ટ્રીટમેન્ટ આપ્યા બાદ બાળકોને જે પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, ખાસ કરીને તો ડોક્ટર એ પૂછવાનું રહ્યું કે કોરોના છે એ ફેલાતો હોય છે, જે પ્રકારે બીજા મ્યુકરમાઇકોસિસ છે તેને લઈને પણ અનેક વાતો સામે આવી, પરંતુ આ જે ખાસ કરીને આ રોગ સામે આવી રહ્યો છે, શું આ રોગ ચેપી બની શકતો હોય છે? યુઝ્યુઅલી MIS-C એ કોન્ટેજિયસ રોગ નથી કે કોઈ એક વ્યક્તિને થયો અને એની સાથે બીજું કોઈ વ્યક્તિ રહે તો બીજાને રોગ થયા, અથવા તો કોઈ એક બાળકને થયો છે એની સાથે બીજું કોઈ બાળક રહે તો નથી થતું. ટિપિકલી સમજવા જેવી વસ્તુ એ છે કે કોરોના છે કોન્ટેજિયસ છે, હાઈલી કોન્ટેજિયસ રોગ છે, જેમાં સેકન્ડ વેવ આવીને જે સ્પાઇક અથવા મ્યુટેટેડ સ્ટ્રેન આવી એ હાઈલી કોન્ટેજિયસ હતી કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં તરત કેચ થતી હતી અને એને ઇન્ફેક્શન થતું હતું. MIS-C ની એક સારી વસ્તુ, કોઈ પણ રોગ સારો નથી હોતો, પણ એટલીસ્ટ કમ્પેર ટુ કોરોના એની અંદર સારી વસ્તુ છે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ક્રોસ ઇન્ફેક્શન નથી થતું, જેથી આપણે ઇઝીલી કોઈ પણ જાતના વધારે પડતા પ્રોટેક્શન કિટ્સ બધું પહેરાવીને એને આરામથી મેનેજ કરી શકાય છે. તો ડેફિનેટલી એક વસ્તુ બધાએ સમજવી પડશે કે હાઈલી કોન્ટેજિયસ કે ક્રોસ ઇન્ફેક્શનનો રોગ નથી, પણ ડેફિનેટલી બાળકોમાં જે કોરોના જે ચિહ્નો આવે છે તો સિરિયસ થાય છે, એના કરતાં MIS-C-માં વધારે કોમ્પ્લિકેશન અને બાળકોમાં સિરિયસ થવાનો રેટ ઘણો હાઈ છે. બિલકુલ ડોક્ટર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ નોંધાઈ રહ્યા છે, બાળકોમાં આ પ્રકારનો રોગ સામે આવી રહ્યો છે,
પોસ્ટ કોવિડ આ રોગ સામે આવતા બાળકો જે છે તે અફેક્ટ થઈ રહ્યા છે અને ખાસ કરીને માતા પિતાની ચિંતામાં પણ વધારો કર્યો છે. હજુ કેટલુંક માર્ગદર્શન મેળવીશું ડોક્ટર પાસેથી. રોકાઈએ નાનકડા વિરામ માટે. માઇકોસિસ જેવો મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં 15 જેટલા મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ નોંધાયા અને કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં લક્ષણો જોવા મળે છે. ડોક્ટર હાર્દિક પટેલ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર, જે પ્રકારે શરીરમાં આ પ્રકારે દાણા નીકળવા, સોજો આવવો, આ પ્રકારની જે લક્ષણો જોવા મળે છે, માતા પિતાએ ખાસ કરીને ખૂબ ધ્યાન રાખવું. પરંતુ જ્યારે બાળક છે તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કે પછી અનેક એ પ્રકારનું ફૂડ પણ આપવામાં આવતું હોય છે, ત્યારે કોરોના બાદ આ પ્રકારનું લક્ષણ દેખાય કે પછી આ પ્રકારનો રોગ ન થાય તે માટે કેવા પ્રકારનું ફૂડ આપ પ્રિફર કરો છો બાળકો માટે? બેઝિકલી કોઈ પણ રોગ ના થાય તો MIS-C ના થાય કે કોરોના ના થાય એના માટેના પર્ટિક્યુલરલી કોઈ એક્ઝેક્ટ ફૂડ શોધાયા નથી. પણ ઇન જનરલ કોઈ પણ રોગ અથવા કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન અવોઇડ કરવા માટે હેલ્ધી ડાયટ્સ આપવો જોઈએ, જેની અંદર ઘરની બનાવેલી બધી જ ફૂડ્સ છે જે હાઇજેનિક હોય એ તમે આપી શકો, તો ગરમ ફૂડ્સ આપી શકો. જે આઉટસોર્સ ફૂડ છે જેમાં પડીકા, વેફર, ચિપ્સ, કુરકુરે જેવી વસ્તુ છે અથવા જે પ્રીપેડ ફૂડ આવે છે જે પ્રીવિયસલી પ્રીપેડ હોય એ બધો ફૂડ અવોઇડ કરવો જોઈએ. પ્લસ બાળકોમાં ઇમ્યુનિટી વધારવા માટે, ઇમ્યુનિટી બુસ્ટર્સ માટે વિટામિન C, ઝીંક આપણે રેગ્યુલરલી આપી શકીએ. અને સાથે સાથે જે સિટ્રસ ફ્રૂટ્સ હોય જેમ કે મોસંબી છે, નારંગી છે, સંતરા છે, તો લેમન જ્યુસ છે, બધી વસ્તુ બાળકોને રેગ્યુલર ફૂડમાં આપી શકાય, જેથી એટલીસ્ટ દે કેન એક્ટ એઝ અ ઇમ્યુનિટી બુસ્ટર અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને આ રોગના આવવાના ચાન્સીસ થોડા ઘણા આપણે ઘટાડી શકીએ. ડોક્ટર, જે પ્રકારે અત્યારે તો 15 જેટલા કેસ નોંધાયા છે, પરંતુ આપે કહ્યું કે એવું જરૂરી નથી કે દરેક બાળકમાં આ પ્રકારનો રોગ જોવા મળી શકે, પરંતુ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. શું આપને લાગી રહ્યું છે કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે, હજુ પણ આ પ્રકારના કેસ સામે આવી શકે છે વધુ? બિલકુલ બિલકુલ, ઇટ ઇઝ એક્સપેક્ટેડ. અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે હું તમને બહુ ફ્રેન્કલી વાત કરીશ, અમે એઝ અ સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરીએ છીએ. એવરીડે મને ઓલમોસ્ટ પેરીમાંથી રોજથી 2 થી 3 ફોન ડોક્ટર્સના આવતા હોય છે, પીડિયાટ્રિશિયનના પર્ટિક્યુલરલી. અને જ્યારે અમે સિમ્ટમ્સની ચર્ચા કરીએ અને અમે જ્યારે ઇન્વેસ્ટિગેશન સજેસ્ટ કરતા હોઈએ છીએ, ઓલમોસ્ટ એમાં 90 to 95% પોઝિટિવ રેશિયો છે. એટલે જે પ્રમાણે સેકન્ડ વેવ આવ્યો એડલ્ટ અને એના ફોલોડ બાય પીડિયાટ્રિક્સમાં આવ્યો, એટલે સ્વાભાવિક રીતે હજુ એ ક્રોસ થયાના 2 મહિના નથી થયા, તો બાળકમાં ડેફિનેટલી આ કેસીસ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે, ડેફિનેટલી આવી શકે છે. ડોક્ટર, જે પ્રકારે આપ જાણો છો કે બીજી લહેર છે તે ઘાતક સાબિત થઈ, અનેક હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી, બેડની અછત સર્જાઈ, ઓક્સિજનની અછત સર્જાઈ અને બાળકો પણ ઘણે અંશે જે પહેલી લહેરમાં અફેક્ટ નતા થયા કોરોનાથી, એ પણ બીજી લહેરમાં અફેક્ટ થઈ રહ્યા છે. અને હજુ પણ નિષ્ણાંતો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને સૌથી વધુ ખતરો બાળકો પર હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો પોસ્ટ કોવિડ રોગ પણ અત્યારે બાળકો પર વધુ જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસિસ પણ અનેક બાળકોમાં જોવા મળ્યો. આ પ્રકારે જે આ રોગ છે એ પણ બાળકોમાં જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકોને વધારે અફેક્ટ થશે કોરોના અને પોસ્ટ કોવિડ રોગો? આની પાછળનો કન્સેપ્ટ એક સમજવો જરૂરી છે. કેમ સાયન્ટિસ્ટ કે ડોક્ટર એવો દાવો કરી રહ્યા છે કે થર્ડ વેવમાં બાળકો અફેક્ટ થઈ શકે? આપણે જસ્ટ એક થોડાક રિટ્રોગ્રેડ જઈએ તો પહેલી વેવ જે આવી એ વખતે કોઈ વેક્સિનેટેડ નહોતું. એ વખતે જે લોકો બહાર જતા હતા, જે કોરોના વોરિયર્સ, મેડિકલ કે પેરામેડિકલ સ્ટાફ હતો, એ વધારે ઇફેક્ટ થતો હતો, કારણ કે વેક્સિન પણ નહોતી ગયેલી અને કેસીસ આવી રહ્યા હતા. અને એ વખતે પ્રોટેક્શન બેરિયર્સ ને બધું બી ટોટલ આપણને ખ્યાલ નહોતો, ટ્રીટમેન્ટ પણ અનઅવેર હતા બધું મેક્સિમમ લેવલે. સેકન્ડ વેવ જ્યારે આવ્યો ત્યારે ઓલમોસ્ટ ઘણું બધું પોપ્યુલેશન, જે પર્ટિક્યુલર પેરામેડિકલ, મેડિકલ સ્ટાફ, જે બહાર જતા બધા વ્યક્તિઓ અથવા જે કોમોર્બિડ કન્ડિશનના વ્યક્તિઓ હતા, જે એજેડ ગ્રુપ અથવા તો જ્યારે લીવર કિડની ડિસીઝ હતા, કોમોર્બિડ હતો, હાઇપરટેન્શન હતું, ડાયાબિટીસ હતું, એ વ્યક્તિઓને વેક્સિન અપાઈ ગઈ હતી. એટલે એ વખતે યંગ પોપ્યુલેશન, જે બહાર જતું હતું, વર્ક કરતું વ્યક્તિઓ ઇન્ફેક્ટ થયા. અને બીજી વેવની પહેલા જોવા જઈએ તો બધા લોકો રિલેક્સ થઈ ગયા હતા અને એ વખતે બાળકો પણ આઉટડોર ગેમમાં ઇન્વોલ્વ થવા લાગ્યા. તો એ વખતે એડલ્ટ પણ ઇન્ફેક્ટ થયા અને સાથે સાથે ઘરમાં રહેલા બાળકો ઇન્ફેક્ટ થયા. હવે જે અત્યારે ગવર્મેન્ટે જે પ્રોગ્રામ બનાવ્યો છે, તો વર્લ્ડની કોઈ પણ ગવર્મેન્ટે પ્રોગ્રામ બનાવ્યો કે સૌથી પહેલા કોરોના વોરિયર્સ અને કોમોર્બિડ કે એજેડ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવે.
અને એ ઓલમોસ્ટ પ્રોગ્રામ પતવા હોય ત્યારે બીજો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે કે 18 થી 45 વર્ષના વ્યક્તિઓને વેક્સિનેશન આપવામાં આવે. તો હવે થોટ પ્રોસેસ એવી બની રહી છે કે બીકોઝ વેક્સિન જે લોકોને મળી છે એની અંદર ચાન્સીસ કોરોના થવાના ઓછા થયા છે, અથવા તો જેને થયો છે એનામાં સિવિયરિટી ઓછી આવી છે. તો એવું બની શકે જે થોટ પ્રોસેસ ડોક્ટર્સમાં અથવા તો અધિકારી લેવલ કે સરકાર લેવલે ચિંતા થઈ છે કે જો યંગ વ્યક્તિઓને પણ વેક્સિન અપાઈ ગઈ છે, એજેડ વ્યક્તિઓ કોરમોર્બિડ વેક્સિન અપાઈ ગઈ છે, તો ત્રીજી લહેર આવી શકે તો વધારે ચાન્સીસ બાળકોમાં છે. પણ હજુ પણ એ કહેવું બહુ ડિફિકલ્ટ છે કે ત્રીજી વેવ આવશે કે નહીં આવે, અથવા તો એ ડાયરેક્ટ બાળકોને હિટ કરશે કે નહીં કરે. પણ ડેફિનેટલી જો આપણે ત્રીજી વેવ આવે એ વખતે આપણે જો પ્રોટેક્શન બધા લઈ લઈએ, મેક્સિમમ વેક્સિનેશન કરવામાં આવે, આપણા હોસ્પિટલના બેકઅપ સપોર્ટ રેડી રાખવામાં આવે, અને એ વખતે બાળકોને આઉટડોર ગેમ્સ અથવા તો અત્યારે બીજા બાળકો સાથે મિક્સ થતા અટકાવવામાં આવે તો કદાચ ત્રીજી લહેર અટકાવી શકાય અને બાળકો મેક્સિમમ હિટ થતું અથવા કોમ્પ્લિકેશન થતા અટકાવી શકાય અથવા તો કેસીસ આવતા બાળકોમાં અટકાવી શકાય. તો અત્યારે આ સ્ટેજે કોમેન્ટ કરવી કે ત્રીજી વેવ આવશે જ અથવા તો આવશે તો બાળકોને હિટ કરશે બહુ ડિફિકલ્ટ છે. પણ મેં તમને બેઝ બતાવ્યો કે એના આધારે એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કદાચ ત્રીજી વેવ આવશે અને આવશે તો બાળકોમાં વધારે થશે. બિલકુલ ડોક્ટર, જે પ્રકારે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમના આ કેસ નોંધાઈ રહ્યા છે, ખાસ કરીને મારે એ પૂછવું છે, આપણે કહ્યું કે એન્ટીબોડી હાઇપર એક્ટિવ થતા આ પ્રકારનો જે કેસ છે તે સામે આવી રહ્યા છે, પરંતુ કોરોનાની સારવાર ચાલતી હોય તે દરમિયાન જો ધ્યાન રાખવામાં આવે કે એ પ્રકારની દવા આપવામાં આવે કે એન્ટીબોડી એટલી બધી હાઇપર ન બને તે માટે કોઈ પ્રયાસો થઈ શકે? બાળકોમાં એકચ્યુઅલી અત્યારે કોઈ એક્ટિવ ટ્રીટમેન્ટ છે નહીં, સપોર્ટિવ વે ઓફ મેનેજમેન્ટ છે જેની અંદર બેઝિકલી ડોક્ટર્સ ટ્રીટમેન્ટ માટે સપોર્ટિવ એન્ટીપાયરેટિક્સ એટલે ફીવરની દવા આપે છે, વિટામિન સી આપે છે, વિટામિન ઝિંક આપે છે, એઝિથ્રોમાઇસિન આપવામાં આવે છે, અને હાઇજેનિક ફૂડ પ્લસ વધારે લિક્વિડ લેવાનું સજેસ્ટ કરવામાં આવે છે. યુઝ્યુઅલી એક બેઝ સમજવું જરૂરી છે, જ્યારે પણ કોઈ પણ ટ્રીટમેન્ટ કોઈ પણ રોગની આવે બાળકોમાં શોધાય ત્યારે પર્ટિક્યુલર એડલ્ટના ડેટા ઉપરથી કરવામાં આવતી હોય છે. તો જે પણ ડેટા શોધવામાં આવે એડલ્ટમાં ઘણી બધી હાઈ રેન્જની દવા જેમ કે લો ડોઝ સ્ટીરોઇડ છે, રેમડેસિવિર છે, ટોસિલિઝુમેબ એ બધી આપવામાં આવી, પણ હજુ પણ એ ટ્રીટમેન્ટના બાળકોમાં ડેટા હજુ એક્ઝેક્ટલી અવેલેબલ નથી ઓલ ઓવર વર્લ્ડ લેવલે, નહીં કે ભારતમાં. સો અત્યારે હાલ પ્રિકોશન્સ આપણે નોર્મલ લેવલે જે ઘરે લઈએ છે લઈ શકાય, પણ ટ્રીટમેન્ટ રિલેટેડ કે ના આવે એન્ટીબોડી અથવા તો વધે નહીં એના માટેના કોઈ ડેટા શોધાય નથી અથવા તો ક્લેરિટી નથી કે શું કરી શકાય પર્ટિક્યુલરલી. અને બીજી વસ્તુ છે, કોઈ પણ રોગ છે એ શરીરમાં જ્યારે આવે તો એમાં એન્ટીબોડી કેટલા પ્રમાણમાં બનશે અથવા તો એ કેવી રીતે રિએક્ટ કરશે એ ડિટેક્ટ કરવું ખરેખર અઘરું છે, કારણ કે દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ અથવા તો રોગ સામે રિએક્ટ કરવાની તાકાત એ અલગ અલગ હોય છે. જેથી એન્ટીબોડી જે બનશે એ કેટલા પ્રમાણમાં બનશે અને કેવી રીતે રિએક્ટ કરશે ખ્યાલ નથી, જેથી MIC વેરિયેબલી પ્રેઝન્ટ થાય છે. અને જે એન્ટીબોડી લેવલ બને છે, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપીશ, કોઈ એક બાળકનું 100 જેટલું એન્ટીબોડી લેવલ, કોઈ બાળકનું 25 જેટલું એન્ટીબોડી લેવલ બન્યું છે પોસ્ટ કોવિડ, જેને MIC થયો સપોઝ માની લઈએ, તો એવું જરૂર નથી કે 100 એન્ટીબોડી લેવલ વાળું બાળક ઘણું સિરિયસ હશે, વેન્ટિલેટર પર હશે અને મેક્સિમમ સિમ્ટમ્સ હશે, સિવિયરિટી વધારે હશે, અને જેને 25 હશે અને ઓછું હશે એ ક્રોસ કરી શકે છે કે કોઈને 25 લેવલ હોય ઘણું સિરિયસ હોઈ શકે અને 100 વાળું બાળક વોર્ડમાં પણ હોઈ શકે અને બેઝિકલી મેનેજ થતું હોય. તો એ દરેક વ્યક્તિની પ્રકૃતિ, દરેક બાળકની પ્રકૃતિ, એનું એન્ટીબોડી અથવા તો ઇન્ફ્લામેશન કેટલું રિએક્ટ કરશે એ આપણને એક્ઝેક્ટલી ખ્યાલ નથી અને ક્યારે શોધી નથી શકાયું. જેની કારણે આ થોટ પ્રોસેસ બનાવી, નો ડાઉટ સાયન્સ ઘણું આગળ છે, નાઉ દે આર ફાઇન્ડિંગ આઉટ કે શું કરી શકીએ કે જેથી આ વસ્તુ વધારથી અટકાવી શકાય. બિલકુલ ડોક્ટર, હું એ જ પૂછવા માંગી રહ્યું છું કે આપે જે પ્રકારે કહ્યું કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અલગ હોય છે, કોઈ પણ વાયરસ બોડી પર જ્યારે અફેક્ટ કરતું હોય કે પછી અટેક કરતું હોય છે ત્યારે લડવાની તાકાત પણ બધા જ બોડીમાં અલગ અલગ હોય છે. ત્યારે જે બાળકો અત્યારે જે 15 જેટલા કેસ નોંધાયા, પરંતુ કોરોનાના અનેક કેસ નોંધાયા હતા, પરંતુ અત્યારે 15 જેટલા બાળકોમાં આ પ્રકારનો કેસ જોવા મળી રહ્યો છે, તો એ બાળકોમાં શું રિસર્ચ કરવામાં આવશે કે એ લોકોની પ્રકૃતિ કેવી હતી, કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી કે નહીં, તે હોઈ શકે છે? આપણે લાગી રહ્યું છે કે કદાચ ભૂતકાળમાં કોઈ એવા રોગ થયા હોય કે પછી એ લોકોની બોડી છે ક્યાંક ક્ષમતાવાળું ન હોય, શું કહેવું આપનું? જ્યારે બી કોઈ પેન્ડેમિક આવતો હોય છે અચાનક જ, તો સૌથી પહેલા રિસોર્સ સિસ્ટમ, ગવર્મેન્ટ્સ, કોઈ પણ અધિકારી લેવલે કે ડોક્ટર્સ લેવલે અથવા મેડિકલ વોરિયર્સ તરીકે યુઝ્યુઅલી સૌથી પહેલા એને ટ્રીટમેન્ટ આપવામાં અથવા ઇમરજન્સી મેનેજમેન્ટ કરવામાં ટ્રાય કરવામાં આવતા હોય છે કે પહેલા સૌથી પહેલા એને બચાવી શકાય. બીકોઝ હવે નાઉ MIC ના કેસીસ વધી રહ્યા છે તો ડેફિનેટલી એક ડેટા કલેક્ટ કરવામાં આવશે
અમે પોતાના પર્સનલ લેવલે ઘણા બધા ડોક્ટર્સે ડેટા કલેક્ટ કરવાનો ચાલુ કરી દીધો છે કે લોકો કેવી રીતે રિએક્ટ કરે છે, કયા બાળકની પાસ્ટ હિસ્ટ્રી શું હતી, એને કેટલા દિવસ પહેલા સિમ્પટમ્સ સ્ટાર્ટ થયા, કેવા પ્રકારના સિમ્પટમ્સ હતા, એની અંદર એન્ટીબોડી લેવલ કેટલું હતું, એને કેવી રીતે રિએક્ટ કર્યું, અમારે કેટલા એક્સટેન્ડ સુધી એની ટ્રીટમેન્ટ આપવામાં આવી અને એને કેટલા જલ્દી બહાર નીકળી શક્યા, તો કેટલા દિવસમાં સિમ્પટમ્સ ફ્રી થઈ રહ્યા. એક લોકલ લેવલે ડોક્ટર્સ લેવલે તો ડેફિનેટલી ઘણા બધા પ્રયાસો ચાલુ થઈ રહ્યા છે અને વર્લ્ડ વાઇડ ચાલુ થઈ ગયા છે અને પ્રોબેબલી જો આ કેસીસ વધશે તો ડેફિનેટલી આઈ થિંક ગ્લોબલ લેવલે આ વસ્તુનું નોટિફિકેશન પણ સ્ટાર્ટ થઈ શકે છે. હું અધિકારિક લેવલનો વ્યક્તિ નથી એટલે મારાથી ના કહી શકાય, પણ ડેફિનેટલી આ વસ્તુ એક લોકલ લેવલે, ડોક્ટર્સ લેવલે, પેરામેડિકલ લેવલે પ્રયાસો ડેફિનેટલી સ્ટાર્ટ થઈ ગયા છે. જે મેં તમને ડેફિનેટલી હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે એક બાળક હતું જે 100 એન્ટીબોડી લેવલ હતું, જે વોર્ડમાં સ્ટેબલ હતું, અને બીજું એક બાળક હતું જેને 25 લેવલ એન્ટીબોડી હતું, છતાં પણ વેન્ટિલેટર પર તેને સિવિયરિટી ઓફ સિમ્પટમ્સ વધારે હતા, જેને બીપીની દવાઓ પણ ચાલુ કરવી પડ્યું, હાર્ટ ટુ ફંક્શન નોર્મલ કરવું, વેન્ટિલેટર સપોર્ટ આપવો પડ્યો, IVIG સ્ટીરોઇડ્સ બધું આપવું પડ્યું. સો આ એક ડેટા એનાલિસિસ ડેફિનેટલી સ્ટાર્ટ થઈ ગયું છે ડોક્ટર્સ લેવલથી. ડોક્ટર, જે પ્રકારે આપે કહ્યું કે આ રોગ છે બોડીના અનેક પાર્ટ્સ છે તેને અફેક્ટ કરતું હોય છે, ત્યારે શું એવા કોઈ બીમારી આગળ પડતા લાગુ પડી શકે છે? કેમ કે આની ટ્રીટમેન્ટ થઈ જાય ત્યારબાદ શું કોઈ લક્ષણો હજુ પણ કોઈ બીમારીના તેમનામાં ડેવલપ થઈ શકે? કેમ કે આપે કહ્યું કે ફેફસા છે, લીવર છે, અનેક જગ્યાએ એ લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે, ત્યારે આગળ જતા એ પ્રકારની સમસ્યા ન થાય તેની માટે ટ્રીટમેન્ટ સમય પણ શું ધ્યાન રાખવું જોઈએ? એમાં બહુ મહત્વની વસ્તુ છે. MIAC એકચ્યુઅલી 3 પ્રકારના જોવા મળ્યા છે. એક MIAC છે એકદમ લો સિમ્પટમ્સ વાળા, જેમાં ખાલી ફીવર જોવા મળે, ફેબ્રાઇલ ઇલનેસ હોય ખાલી, અને બાળકોમાં આગળ જતા સિવિયરિટી ઓફ સિમ્પટમ્સ નથી હોતા. બીજો MIAC ના સેકન્ડ ટાઈપ વેરિયન્ટ એવા જોવા મળે છે જેની અંદર કાવાસાકી જેવા ફીચર્સ હોય, જે મેં તમને કહ્યું કે આંખમાં લાલાશ આવે, તાવ આવો, સંડાસના ભાગે છાલા પડે, શરીર ઉપર સોજા આવે, પાણી ભરાય. અને ત્રીજો પ્રકારનો વેરિયન્ટ છે જેમાં બાળક એકદમ અતિ સિરિયસ થાય, જેમાં વેન્ટિલેટર નીડ પડે, હાર્ટ ટુ ફંક્શન નોર્મલ કરીને દવાની જરૂર પડે, આલ્બ્યુમિન આપવું પડે, એ પ્રકારના વેરિયન્ટ્સ. એમાં જે સેકન્ડ અને થર્ડ વેરિયન્ટ છે એની અંદર ખાસ કોશિયસલી જોવામાં આવે છે જે પર્ટિક્યુલર હૃદયને લોહીનો સપ્લાય કરતી નળીઓ, જેને કોરોનરી આર્ટરીઝ કહેવાય મેડિકલ લેંગ્વેજમાં, એમાં ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. તો યુઝ્યુઅલી પ્રોટોકોલ વાઇઝ કોઈ પણ બાળકમાં જો MIAC ગ્રેડ 3 હોય અને જો પ્રિકોશન રૂપે ગ્રેડ 1 માં પણ કરવામાં આવે ઇકો, તો કોરોનરી ખાસ અસેસ કરવામાં આવતી હોય છે. અને એને આગળ કોરોનરી ઇન્વોલ્વમેન્ટ ના હોય એ ટાઈમે, તો ના થાય ઇન્વોલ્વમેન્ટ, એની માટે IVIG ઇન્જેક્શન આપવામાં આવે છે અને એના ફોલોઅપના પાર્ટ રૂપે એવરી મંથલી કે 3 મંથલી એક ઇકો ફોલોઅપમાં જોવામાં આવે છે. એક જ જે ચિંતા હોય છે આ રોગમાં લોંગ ટર્મ ઇસ્યુઝ થવાની, એ હોય છે કે એમાં કોરોનરી ડાયલેટેશન આવે તો હાર્ટને થોડું ઘણું ડેમેજ ફ્યુચરમાં રહી શકે. પણ જો IVIG આપી દેવામાં આવે, જે 2 ગ્રામ પર કેજીનો ડોઝ છે, તો કોરોનરી ઇન્વોલ્વમેન્ટ થવાના ચાન્સીસ ઓછા હોય છે. તો આ એક પર્ટિક્યુલર ફીચર્સ છે કે જે બાળકને ફ્યુચરમાં તકલીફ ઊભી રાખી શકે છે. અને બીજી એક વસ્તુ જોવા જઈએ કે જે આ ઇલનેસ છે, જે બીજા અંગો છે, હૃદય છે, ફેફસું છે, લીવર છે, કિડની છે, જે એક્યુટ ઇલનેસમાં ઇન્વોલ્વ થાય, એકવાર રિકવર થયા પછી ફરીથી ડેમેજ થવાના ચાન્સીસ ઓછા હોય છે. મગજની અંદર એવું બની શકે કે જો ડી-ડાયમર હાઈ હોય અને થ્રોમ્બોસિસ ડેવલપ થવા લાગે તો મગજના કોઈ ભાગમાં જો નળીઓ બ્લોકેજ થાય તો એની અંદર ખેંચ આવે અથવા તો કોઈ જગ્યાએ લકવો રહેવાના ચાન્સીસ ઓછા હોય છે. તો એમાં લકવો રહેવાના ચાન્સીસ થઈ શકે, પણ સ્ટીલ હજુ સુધી પણ એવા કેસીસ ઘણા ઓછા નોટિફાય થયા છે કે જેની અંદર એક્યુટ સ્ટ્રોક ડેવલપ થયો હોય અને બાળકને ફ્યુચર લોંગ ટર્મ કોઈ ડેફિશિયટ્સ રહ્યા હોય. તો હજુ ડેટા લેવલ ઘણું ઓછું છે કે આપણે કોમેન્ટ ફ્યુચર માટે કરી શકીએ, પણ ડેફિનેટલી કોરોનરી ઇવાલ્યુએશન ડેફિનેટલી કરવું જોઈએ, જે એક ઇવેન્ટ છે જે કાવાસાકી રોગમાં પણ જોવા મળતી હોય છે અને આ રોગમાં પણ ફ્યુચરમાં થઈ શકે છે. તો ડોક્ટર્સ લેવલે જો ઇકો રિપીટેડલી ફ્રિક્વન્ટલી એકવાર MIAC મટી જાય, બાળકને સિમ્પટમ્સ ફ્રી થઈ જાય અને ઇવાલ્યુએટ કરવામાં આવે તો લોંગ ટર્મ કોઈ ડેફિશિયટ હાર્ટ લેવલ થવાના ચાન્સીસ ઓછા કરી શકાય. બિલકુલ ડોક્ટર, જે પ્રકારે આપે કહ્યું કે આ પ્રકારનો જે રોગ છે તેમાં 3 પ્રકાર જોવા મળતા હોય છે, ત્યારે ખાસ કરીને કેવા પ્રકારમાં બાળક છે તેને હોસ્પિટલાઇઝ કરવું હિતાવહ રહેતું હોય છે? બિલકુલ ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.